વાત કરી દઉં કે રાજકારણને મારે નાવા નીચોવાના સંબંધ નથી. મારા કુટુંબમાં કે મારા ઘરમાં કોઈ રાજકારણનો ર જાણતું નહોતું. મારા ઘરના કોઈ સરપંચના સભ્ય પણ બનેલા નથી. હું ક્યારે મારા ક્લાસની અંદર મોનિટર પણ બનેલો નથી. અને મારા નસીબમાં એવું લખાયું દાહોદની ભૂમિએ હજુ મને કંઈક આપવા માંગે છે ને દાહોદની હજી કોઈક સેવા કરાવવા માંગે છે મારી પાસે. એટલે મને દાહોદમાં સીધી વિધાનસભા લડવાની જવાબદારી મળી. આમ તો હું દાહોદ કોલેજની અંદર પ્રોફેસર તરીકે 29 વર્ષથી નોકરી કરું છું. 29 વર્ષમાં મેં 29 પેઢી કાઢ નાખી. એટલે તમારા છેવાડાના ગામડાના છોકરા જે કોલેજ કરીને ગયા હશે એ મને ઓળખતા હશે. એક બે મિત્રો અહીંયા છોકરાઓ મને જોવા મળ્યા કે મારા હાથ નીચે ભણીને ગયેલા છે. પરંતુ છતાં મારે રાજકારણ સાથે મારે કોઈ લેવા દેવા નથી. પણ મને આ વિચાર ક્યાંથી આવ્યો તો છેલ્લા 30 વર્ષથી હું જ્યારે કોલેજમાં ભણાવતો હોઉં, મારો એક ક્લાસ 150 વિદ્યાર્થીનો હોય. એટલે આ તમે બેઠા એના કરતાં પણ થોડા વધારે એટલી સંખ્યામાં એક ક્લાસ હોય. અને એવા મારે 5 ક્લાસ ભણાવવાના રોજના. એટલે રોજ મારે 5 કલાક બોલવાનું અને રોજ પાછું નવું બોલવાનું અને દરેક ક્લાસમાં અલગ અલગ બોલવાનું. એટલે આ ક્લાસ ભણાયો હોય પાછો બીજા ક્લાસમાં બીજી જ વાત કરવાની, ત્રીજા ક્લાસમાં ત્રીજી વાત કરવાની, અને આજે વાત કરી પાછી કાલે નહીં રિપીટ થવી જોઈએ. આવી રીતે હું 5 વર્ષથી ભણાવું, પણ એક છોકરું 3 વર્ષ સુધી મારા હાથ નીચે ભણે. આજે પહેલા વર્ષમાં હોય, કાલે બીજા વર્ષમાં હોય, છેલ્લે ત્રીજા વર્ષમાં, 3 વર્ષ તો મારા હાથમાં એ ભણે. એવા 7000 છોકરા મારા ક્લાસમાંથી ભણી જતા હોય તો 3 વર્ષમાં જે છોકરું ભણતું હોય એમાં કોણ છોકરું હોશિયાર ને કોણ છોકરું ડફોળ એ મને ખબર પડી જાય કે નહીં પડી જાય. હું રોજ આવીને તમારી હાથમાં મળતો હોય તો તમે મારા સ્વભાવથી વાકેફ થઈ જાઓ અને હું તમારા સ્વભાવથી વાકેફ થઈ જાઉં. એમ 3 વર્ષ સુધી મારા હાથ નીચે છોકરું ભણે તો મને ખબર પડી જાય કે આ છોકરું ભણવામાં ખૂબ હોશિયાર છે. બધા છોકરા નહીં, પણ 150 માંથી 10 છોકરા એવા હોશિયાર હોય કે કાં તો કલેક્ટર બને, કાં તો ડીએસપી બને, કાં મામલતદાર બને, કાં પીએસઆઈ બને, કાં પીઆઈ બને, કાં ટીડીઓ બને, કાં ડીડીઓ બને, કાં પ્રોફેસર બને. એટલા હોશિયાર હોય. પણ એમની મજબૂરી શું કે એમની મજબૂરી એ ગરીબ ઘરમાંથી ભણવા આવતા હતા. એવા દરેક ક્લાસમાં 10 છોકરા હોય કલેક્ટર બને એવા. પણ એ છોકરા ગરીબ ઘરમાંથી આવતા હતા. એમની આંગળી પકડવા વાળું કોઈ નહોતું. પણ હું એ દરેક છોકરાને કહેતો હતો કે તું કોલેજ પૂરી થઈ જાય એટલે 6 મહિના માટે ગાંધીનગર જતો રહેજે, કે બરોડા જતો રહેજે, કાં સુરત કાં રાજકોટ જતો રહેજે અને ત્યાં તું ક્લાસ જોઈન કરજે. 6 મહિનાના ક્લાસ, એની ફી 50,000 થી લાખ રૂપિયા હોય. અને છોકરું જેમ તેમ કરીને વ્યાજે લાવીને એના મા બાપ ખેડૂત હોય, મજૂરી કરતા હોય, અને એવા ખેડૂત અને ગરીબ મા બાપના છોકરા, અને દરેક વાલીની ઈચ્છા હોય તમારી કે મારું છોકરું કોલેજ કરતું હોય તો મને પણ એમ ઈચ્છા થાય કે મારું છોકરું હવે કોલેજમાં આવી ગયું, હવે 2 જ વર્ષ કોલેજ કરાવવાની છે, 3 વર્ષ કોલેજ કરાવવાની, 3 વર્ષ પછી મારું છોકરું પણ નોકરી લાગી જશે અને હું સુખી થઈશ. આ આશા દરેક વાલીની હોય. એવા છોકરાઓ જે હોશિયારમાં હોશિયાર હતા, એવા છોકરાઓ 6 મહિના માટે ગામ છોડી દે, દેશ છોડી દે અને ગાંધીનગર અને બરોડામાં જાય અને 50,000 ની ફી ભરીને કોચિંગ ક્લાસ ચાલુ કરે, તૈયારી કરે. અને તૈયારી કરી અને પછી તો મને તો વિશ્વાસ હોય, કારણ કે હીરાની પરખ ઝવેરી જાણે. હીરો મારા પગમાં પડ્યો હોય તો આપણે એને પગમાં લાત મારી કાઢી મેલીએ, પણ જો ઝવેરીના નજરમાં આવી જાય તો 1 કિલોમીટર દૂર પડ્યો હોય પથ્થર તો એ ઓળખી જાય કે આ તો હીરો છે. એ જ હીરાને આપણે પગથી ઠોકર મારતા હોય. હું મારા છોકરાને ઓળખી જતો હતો કે આ છોકરું આવતીકાલે એટલે કે 3 વર્ષ પછી એ કાં તો પ્રોફેસર બનશે, કાં તો પીએસઆઈ બનશે, કાં મામલતદાર બનશે. અને એનો પોતાનું કુટુંબ તો સુધારશે જ, પણ સાથોસાથ એ પોતાના ગામનું અને પોતાના સમાજનું પણ ભલું કરશે. આવી આશા રાખીને છોકરાનું હું મારા આશ્વાસને કે બેટા તું જા, ભલે કાઠું વેઠું કર, કઈ દેવું કર, કઈ વ્યાજે લે, પણ તું ગાંધીનગર કે અમદાવાદ જતો રહે અને ત્યાં 6 મહિના તું ટ્રેનિંગ કર. બિચારું ટ્રેનિંગ કરે, તૈયારી કરે અને પછી ક્યારેક પાછું મને મળવા આવે કે સર હું તો બહુ જ તૈયારી કરી રહ્યો છું અને આ વખતની પરીક્ષા આવશે તો હું 110% પીએસઆઈ કે મામલતદાર બની જઈશ. અને મને તો પાકી જ વિશ્વાસ હોય કે આ છોકરું પાસ થશે ને થશે.
6 મહિના પછી પરીક્ષા આપવા જાય છોકરું, પરીક્ષાના પેપર લખવાની હજુ તો શરૂઆત કરતી હોય ને ખબર પડે કે ગુજરાતનું પેપર ફૂટી ગયું. આખા 6 મહિના ઉપર પાણી ફરી વળે. આપણે 4 મહિનાની ફસલ ઉગાડીએ છીએ. કેટલા મહિનાની? 4 મહિના. એક દાડો કુદરત રોટી જાય, એક જ દાડો કુદરત આપણાથી વિરુદ્ધ થઈ જાય તો આખા 4 મહિના ઉપર પાણી ફરી વળે. એમ છોકરાની ફસલ 6 મહિનાની હોય. કેટલાની? વરાની હોય કે 6 મહિનાની હોય. એ 6 મહિનામાં એક કોઈ ગુંડા જેવો નેતા, બોગસ નેતા, ભ્રષ્ટાચારી નેતા, એક ભ્રષ્ટાચારી અધિકારી એવો નીચ કક્ષાનો નીકળે કે એક પોતાના છોકરા માટે પેપર ફોડાવે અને એના કારણે લાખો ગુજરાતના લાખો યુવાન છોકરાઓ, દરેક મા બાપની આશા હોય એવા લાખો વિદ્યાર્થીઓના સપના પર પાણી ફરી વળે અને છોકરું નિરાશ થઈને આવે કે સર મેં તો એવી તૈયારી કરી હતી કે આ વખત હું મામલતદાર તો થઈ જ જતો, ડીએસપી તો થઈ જ જતો. અને હું પણ જાણતો આપણું આત્મા રડે, આપણું કાળજું રડવા માંડે, કાપવા માંડે. અને આવું એક વાર નહીં થયું, 2 વાર નહીં થયું, અને માની લો કે 3 વાર થાય તો એ ભૂલને માફ છે. પણ 24 વાર પેપરો ફૂટ્યા. કેટલી વાર? 24 વાર પેપર ફૂટ્યા. ત્યારે મને એમ થયું કે શું કરવું, આ ભાજપ સરકારને કરવું શું? અને એની સામે જે નોકરી મળે એ નોકરી કોને મળે? તો અધિકારીના છોકરાને મળે, જે ભ્રષ્ટ અધિકારી હોય, દરેક વાતમાં હપ્તો માંગતો હોય, પૈસા માંગતો હોય, એનો અધિકારી પાસે કાળું નાણું ઘણું બધું હોય, એટલે 5 લાખમાં નોકરી મળતી હોય, 25 લાખ આવીને ઉભો રહે. આપણા છોકરાને ક્યાંય નંબર લાગે નહીં. કાં તો ભાજપના નેતાનો લાગે, કાં તો ભાજપના ધારાસભ્યના હાળાના છોરો નોકરી પર લાગે, કાં તો એના મામાના ફોઈના દીકરાનો દીકરો નોકરી લાગે. પણ તમારા મારા છોકરાને ક્યારે નંબર લાગે નહીં. આ બધું જોયું ત્યારે મને એમ થયું કે આ બદલવું કઈ રીતે, આને સુધારવું કઈ રીતે. પણ મુલ્લાની દોડ મસ્જિદ સુધી. માસ્તર કરે તો કરે હું, માસ્તર પાસે નથી તો તાકાત કે નથી તો એની પાસે પૈસો કે નથી એની પાસે પાવર, સત્તા નથી. સત્તા વગર કઈ પણ કરી શકીએ નહીં. આ ભ્રષ્ટ તંત્રને સુધારવું હોય તો એના માટે રાજકારણમાં જવું જરૂરી હતું. રાજકારણમાં જાઓ તો આપણને કાયદા ઘડવાની સત્તા મળે, કોઈ અધિકારીને તતડાવવાની, કલેક્ટરને કે ડીએસપી સામે આપણે 2 પ્રશ્નો કરવાની ધારાસભ્ય તરીકે આપણને એક પાવર મળે. પણ આવું માસ્તર કરી શકે નહીં. માસ્તર આજીજી કરે, હાથ જોડે, પગે પડે, એનાથી વિશેષ કંઈ કરે નહીં. એટલે આ માસ્તર તરીકે મારો જીવ બળવા લાગ્યો એટલે મેં કીધું ચાલો રાજકારણમાં જઈએ. હવે રાજકારણમાં જવું તો કયો પક્ષ બી મહત્વનો છે. જેના તેના પક્ષમાં કૂદી નહીં પડાય, ને તો ઊંટ કાઢતા ઘેટો કાઢતા ઊંટ ભરાઈ જાય. બરોબર? એટલે જે તે પક્ષમાં ભરાવાય નહીં. એટલે મેં વિચાર્યું પણ એવામાં મને કોઈ પક્ષ મળતો નહોતો. ને એવામાં કેજરીવાલ સાહેબ માર્કેટમાં આવ્યા દિલ્હીની અંદર, અને કેજરીવાલે એક પક્ષની સ્થાપના કરી જેનું નામ રાખ્યું આમ આદમી પાર્ટી. શું નામ રાખ્યું? આમ આદમી. આમ એટલે તમે, હું, મજૂરો, ખેડૂતો, ગરીબો, વંચિતો, એમની પાર્ટી. પીલી પાર્ટી એટલે ખાસ બીજેપી એટલે કોની? ખાસ ઉદ્યોગપતિઓની, અધિકારીઓની, નેતાઓની, મોટા મિલ માલિકોની. એવાની પાર્ટી કઈ? તો ભાજપ અને કોંગ્રેસ. બરાબર? અને તમે એ નેતાઓને પણ જોજો, ભાજપના નેતાને તમે અહીં મીટિંગ ભરતા હોય તો જોહો ને, તો ઘીમાં ડબોળીને કાઢ્યા હોય એવા કકલતા હે. કકલે કે નહીં કકલે? અને દૂધમાં બોળીને કાઢ્યા હોય એવા કપડા હોય બગલા જેવા, ટીલા કરલા હોય, અને તમને એમ લાગે કે આ હા ઈને હોટલ લાય. આ મારી જેવાનું કોઈ નેતા નહીં કે આ હું હમણાં હવેરનો 7:30 વાગે ઉઠીને કોલેજ ગયો, 1 વાગે 1:30 વાગે આવ્યો, માંડ ફટાફટ ખાધું, બેંકમાં થોડું કામ હતું પતાવ્યું, મારતે ઘોડાઈ આવ્યો છું, અને સાંજે 8 વાગે પહોંચી. આ રોજનું કામ મારે, રોજનું. ભગવાને મને ખૂબ સારી નોકરી આપી છે. તમને નવાઈ લાગશે, મારો 3 લાખ રૂપિયા પગાર છે મહિને, અને મારી મિસિસનો 1 લાખ. મારી મિસિસનો 1 લાખ એમ કરી 4 લાખ રૂપિયા મારે મહિને આવક છે. હું પગ ઉપર પગ ચડાવીને ખાલી પડી રહ્યું ને તો મારે કંઈ કરવાની જરૂર પડે નહીં. પણ
મેં આપણા સમાજ માટે, આપણા આદિવાસી માટે, આપણા ગરીબ વિદ્યાર્થીઓ માટે, આપણા મા બહેનો દીકરીઓ જે સુરતમાં કામે જાય છે ત્યાં એના પર છેડતીઓ થાય છે, એના પર બળાત્કાર થાય છે અને એનો કોઈ રણીધણી નથી, એનું કોઈ વળતર નથી આપતો. આપણા હાથ મારે કામ કરતો મજૂર ભાઈ પડી જાય તો આ ધારાસભ્યને શું કહેવું? અને એક ધારાસભ્યની આપણા છ ધારાસભ્ય છે. કેટલા? 6 આદિવાસી ધારાસભ્ય. કેટલા? અને છેક ડાંગથી માંડીને દાતા સુધીની વાત કરીએ તો 27 ધારાસભ્ય છે આપણા. કેટલા? પણ એક ધારાસભ્યમાં એવી તાકાત નથી કે આપણા ગરીબ મજૂર અને કોઈ રેણીધણી વગરના લોકો માટે વારે ચડે. આ કનૈયાલાલ શું વાત કરવી એની? 1 કરોડ રૂપિયાનું કરીને બેઠો છે આપણે ત્યાં એપીએમસી દાહોદની અંદર. અને કેટલો દૂધનો ધોયલો હોય એમ બગલા જેવો થઈ નીકળે પણ ટીલા ટકવા કરી. ભ્રષ્ટાચાર. દુકાનો એપીએમસી ની બધી દુકાનો 2 લાખમાં લઈ લીધી, પછી એ દુકાનોને, સરકારી દુકાનોને, ખેડૂત મંડળીની દુકાનોને 40 લાખમાં વેચી. કેટલી? 40 લાખમાં વેચી. આ તો એક સેમ્પલ. હવે એવું દાહોદની અંદર, આખા દાહોદની અંદર તમે જોશો તો ગુજરાતમાં ટોટલ 34 જિલ્લા છે. ગુજરાતમાં ટોટલ 34 જિલ્લા છે. આ 34 જિલ્લામાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કોઈ જિલ્લામાં થતો હોય તો એ દાહોદની અંદર છે. અને પાણી આવ્યો 34 જિલ્લાઓ છે. આ 34 જિલ્લામાં બીજા જિલ્લાઓમાં ભ્રષ્ટાચાર નથી થતો, એના કરતા 10 ગણો ભ્રષ્ટાચાર માત્ર ને માત્ર દાહોદ જિલ્લામાં થાય છે. અને એમાં હમણાં થોડાક સમય પહેલા દાહોદની અંદર 6 નકલી કચેરી પકડાઈ. કેટલી? 6 નકલી કચેરી પકડાઈ. અને 6 નકલી કચેરીમાં અધિકારી ડુપ્લિકેટ, કારકુન ડુપ્લિકેટ, પટ્ટાવાળો ડુપ્લિકેટ, ઓફિસ બી ડુપ્લિકેટ. અને એની પકડાવામાં કોઈ નેતાનો ફાળો હોય તો એથી 200 કિલોમીટર દૂર ડેડિયાપાડા ગામનો, ડેડિયાપાડા વિધાનસભાનો ધારાસભ્ય ચેતરભાઈ વસાવા, એણે 200 કિલોમીટર દૂરથી 200 કિલોમીટર દૂર બેઠો એને દાહોદનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડ્યો. અને અહીં બેઠેલા આપણા 6 નેતાઓ જેને આપણે વોટ આપીને જીતાડેલા છે, દાહોદથી 15 કિલોમીટર દૂર કેદારનાથ ત્યાં બેઠેલો, અહીં મહેન્દ્ર ભાભોર 6-7 કિલોમીટર દૂર, અહીં શૈલેષ ભાભોર, ત્યાં બચુ ખાબડ, ત્યાં રમેશ કટારા, મહેશ ભુરિયા. એક નેતામાં દમ નથી, કારણ કે ઈ જ અંદર બેઠેલા ને એ ઓફિસોના માલિક જ હતા. 6 ઓફિસો નકલી કરાવનાર ઈ નેતાઓ હતા. કા થાય પોતાની માન આઈન ડાકણ કે કોઈ નહીં કે એ તો ઈ ચોરી સૌકાર થઈને હવારમાં ફરતા ફરે. પણ મોટા ચોર ઈ આપું એને જીતાડીને એને મોટા કરેલા છે. એક દાડો તમને હમણાં ખીમાભાઈ કે કોઈકે કીધું કે આ સભામાં તમે અહીં આ ગામમાં હું નવનીતો દર અઠવાડિયે 3 વાર 2 વાર આવું છું કાળુભાઈ ના ઘરે, ખીમાભાઈ મળું, રમેશભાઈ મળું. હું ઉછવાડિયામાં નહીં તો આ 15 દાડામાં 7 વાર આવી ગયો. તમને હું કદાચ નહીં મળ્યો પણ હું ખબર અંતર પૂછતો રહું છું દર અઠવાડિયે આવે કે ખીમાભાઈ આપણે લીમડાબ્રામ કિકિમ છે, આપણે રાછડામ કિકિમ છે, ખેંગુંડારમાં કિકિમ છે, ત્યાંના આપણા ભાઈઓ શું કરે છે. પણ પેલો જીતી ગયા પછી કનૈયાલાલ તમને કોઈ વાર આ વિધાનસભામાં આવ્યો છે? પગ મૂક્યો છે? નહીં આવે. આવે તો કેદાર આવે ઇલેક્શનના આગલી રાતે આવે, પેલા થોડા ઘણા લગ્નના મિત્રો લેતા આવે, ભાજપ વાળાને પૈસાની બેગ ભરીને આવે. કાળુભાઈએ કીધું એમ કે પેલા ઘણા અમારા નેતાઓ કે છે કે બોલાવે, રાતે આવે અને બોલાવે કે લાલ બાટલી વાળા એમ જાઓ, દેશી વાળા એમ જાઓ, અને પેલા થમ્સઅપ વાળા એમ જાઓ, અને આપું હા, અને 500 રૂપિયાની 25 રૂપિયાની બાટલીમાં આપું વોટ આલી આવજે. તમે વિચાર કરો કે હાટમાં જઈએ તો કુકડાની કિંમત 1000 રૂપિયા બોલે છે. કેટલી? અને આપું 25 રૂપિયાની બાટલીમાં વેચાઈ જઈએ. આપણું વેલ્યુ કેટલું આપણે જાતે નક્કી કરીએ છીએ, 25 રૂપિયાનું વેલ્યુ.
અને એ 500 રૂપિયા આપીને એ 5 લાખનું કૌભાંડ કરે. કેટલાનું? અને તોય આપણે સુધરવા તૈયાર નથી, આપણે સમજવા તૈયાર નથી. એટલે મારા ભાઈઓ, હું તમને વિનંતી કરવા આવ્યો છું કે હવે તમારા માટે નહીં, તમે તો અડધી જિંદગી કાઢ નાખી, મેં બી અડધી જિંદગી કાઢ નાખી, પણ આપણી આવનાર પેઢીને આપણા છોરાના છોરા માટે જો ભૂલમાં પણ બીજેપીને હવે જીતાડી તો સમજી લેવાનું કે વારસામાં જમીન જાયદાદ ને ઢોર ડાખર નથી રહેવાનું. આપણી પાસે વારસામાં માત્ર છોરું બૈરું જ રહેવાનું છે. આ હાલત બીજેપી વાળા કપડા વગરના, આપણા બાપ દાદા આવે તો આપણને કપડા પહેરતા કરી દીધા છે, પણ પાછા લંગોટી પર આપણે આવી જવાના છે. આ યાદ રાખજો. એટલે હજી મોકો છે, છેલ્લે હજી પાણી એટલું તો વહી નથી ગયું કે આપણે પાળ નહીં બાંધી શકીએ. હજી આપણી પાસે એક મોકો છે. આ મોકાનો લાભ આપણે નહીં લઈએ તો આપણા છોકરા, આપણે તો કહીએ છીએ ને કે 14 આવે તો આપણે શીરો રોપેલો હોય, પાળીઓ રોપેલો હોય, આપણા બાપ દાદાનો ખત્રીને આપણે ધાર એક દિવસ નવડાવીએ, એને કલર કરીએ શીરાને, અને પછી એને દીવો અગરબત્તી કરીને ધાર રાખી આવીએ છીએ. કારણ એટલું કે આપણા બાપ દાદા આપણા માટે જમીન જાયદાદ ઢોર ડાકર મૂકીને ગયા. વાતે ને ઘાટે ગમે ત્યાં આપણે નીકળ્યા તો આપણી રખવાળી કરે આપણા પૂર્વજો, આપણા બાપ દાદા, આપણા ખત્રીઓ. એટલે આપણે એની પૂજા કરીએ. પણ ભાજપને વોટ આપશો તો આપણા છોરા એમ કહે કે મારો દાદો, મારો મોટો બા, મારો ઘડો બા નકામીનો હતો કે એને ભાજપને વોટ આપ્યો, અને ભાજપને વોટ આપ્યો એટલે આજે હું મારો ખેતર નથી રહ્યું, મારા છોકરા નથી રહ્યા, મારા બૈરા નથી રહ્યા, મારે સુરતમાં અને રાજકોટમાં ફૂટપાથ ઉપર, ખેતરમાં, પાળે, ગટરોમાં હુઈ રહેવું પડે છે. આપણો પાળ્યો જોઈને આપણો પોરિયો લાત મારી જાહે કે આ ગણેબાએ લખત વાળેલું છે મારું. એટલે મારી એક નાની વાત છે, મારી વિનંતી છે તમને બધા ભાઈઓને કે એકવાર આમ આદમી પાર્ટીને વોટ આપો. મેં પહેલા મારા પગારનું કહેવું ના જોઈએ, પણ મેં એટલા માટે કહી દીધું કે હું કમાવા નથી આવ્યો. મારા ભાઈઓ, આ બધા કમાવા આવેલા નેતાઓ છે, એમની નોકરી છે. મારી તો ઓલરેડી નોકરી છે. મારે ભગવાને ખૂબ આપ્યું છે, મારે આ ધંધામાં પડવા જેવું નહીં. પણ આપણા કેટલા અને આપણા 27 કે 28 ધારાસભ્ય છે. કેટલા? 27. આપણા આદિવાસી 27 ધારાસભ્ય છે. એમાં 182 માંથી 2 જ ધારાસભ્ય બોલે છે. આખી ગુજરાત ગવર્મેન્ટને ધધડાવે છે, આમ ફફડાવે છે. પોલીસ ખાતું, હોમ મિનિસ્ટર થી માંડીને A to Z મિનિસ્ટર મંડળ આખું કાપે છે. અને 2 નેતાઓ છે આમ આદમી પાર્ટીના, અને એમાં પહેલા નંબરનો નેતા ચૈતરભાઈ વસાવા અને બીજા નંબરે છે ગોપાલભાઈ. આટલા વર્ષોમાં મેં પહેલી વાર આવો ધારાસભ્ય જોયો. 38 વર્ષનો જુવાન છોકરો, આ ભાઈઓ બેઠા, એટલી ઉંમરનો છોકરો ક્લાસ 2 ઓફિસરની નોકરી છોડીને, વિસ્તરણ અધિકારીની નોકરી છોડીને તમારા અને મારા છોકરા માટે, આદિવાસીઓ માટે, ખેડૂતો માટે, ગરીબો માટે આ 2 મેદાને પડ્યા. ભગવાન સાક્ષાત કોઈ દર્શન કરવા નહીં આવે, ભગવાન કોઈ માણસના રૂપમાં દર્શન કરાવતા હોય, પણ આપણામાં ઓળખવાની તાકાત હોવી જોઈએ. હવે પેલા ભગવાન જતા વાળા કે આ હનુમાન દાદા છે એવા ભગવાન નહીં આવે. ભગવાન હવે આવશે પણ માણસના રૂપમાં આવશે. એ માણસને ઓળખતા છે. કારણ કે જો નહીં ઓળખ્યા તો હવે આપણી પાસે સમય નથી. આ લોકોએ બધું એ 2 હાથથી લૂંટવાનું ચાલુ કર્યું છે. બધું કાપડ, એમના ગુરુજીએ વાત કરી એમ 71 કરોડનું તો પકડાયું છે. ઓલરેડી 500 કરોડનું કર્યું છે. 500 કરોડનું એટલે તમને ખબર પડે, 4 લાખ બરાબર 1 કરોડ. 4 લાખ બરાબર 1 કરોડ. એવું 500 લાખ નું કરી નાખ્યું માણસે. એટલે એની આજની પેઢીની, પણ એની પેઢીની 27મી પેઢી જન્મે તોય હોનાની થાળી ખાહે. પણ કે એકવાર એક ભણેલી સમજદાર એવી પાર્ટીના ઉમેદવારો, હવે હમણાં જોગાભાઈને અમે ધરવાના છે, તો જોગાભાઈ જેવા નેતા અથવા આપણો કોઈ પણ ઉમેદવાર હોય, પણ આ વખતે તાલુકા અને જિલ્લામાંથી ચાલુ કરવાનું છે બારણું ફેરવવાનું. બરોબર? તો ફેરવતા આપણું દિવાળી મેરિયું કાઢીએ છીએ. તમે કાઢો છો કે નહીં કાઢો? અમારે તો જાલકભાઈ કાઢીએ છીએ અમે.
ખા ખોલો ઢાઢ ઉભો જાજે ભૂરે મારો એમ કરીને હા તો એવું મેલ્યું કાઢો એવું ઠીકરું કાઢો ગામનું ગુંદરું હોય ત્યાં કે ફિર કોંગ્રેસ ને ભાજપ નામનું ભૂત આપણી બાજુ આવે દેખાવું જોઈએ આ બધું દુઃખનું મૂળ કોંગ્રેસ અને ભાજપ જ છે એટલે છેલ્લે વધારે નહીં કહેતા મારી વાત હવે તમને સમજાઈ ગઈ હશે એટલે આટલી વાતમાં હું કહીને મારી વાત પૂરી કરું છું ભારત માતા કી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત થેન્ક યુ જોરદાર સાહેબ માટે હજુ એકવાર તાળી પાડીએ હવે પછી વધારે સમય ન લેતા આપણા દાહોદ લોકસભાના ઇન્ચાર્જ એવા આપણા ભાનુભાઈ પરમાર સાહેબ આપણી વસમાં આવેલા છે તેઓ પોતાનું મંતવ્ય રજૂ કરશે સાહેબ માટે જોરદાર તાળી પાડીએ